તો વડોદરામાં રંજનબેન ભટ્ટના વિરુદ્ધમાં લાગેલા પોસ્ટર મામલે તપાસ તેજ બની છે. ચૂંટણી પંચે પોસ્ટર મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. ચૂંટણી પંચે વડોદરામાંથી સમગ્ર મામલે રિપોર્ટ મંગાવ્યો છે. તો જ પ્રકારે વડોદરામાં ભાજપનો જૂથવાદ છે તે જોવા મળી રહ્યો છે. એક બાજુ વડોદરામાં રંજનબેન ભટ્ટને લોકસભા સંસદ માટે ફરી એક વખત ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. બીજી બાજુ તેમના વિરુદ્ધમાં પોસ્ટર લાગ્યા છે અને તે મામલે હવે તપાસ તેજ બની છે. ચૂંટણી પંચે પોસ્ટર મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, વડોદરામાં રંજનબેન ભટ્ટના વિરુદ્ધમાં પોસ્ટર લાગ્યા છે. આ મામલે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શું માહિતી? બિલકુલ વાત કરવામાં આવે તો જે વડોદરામાં જે સાંસદ છે અને જે ઉમેદવાર છે રંજન ભટ્ટ, તેમના વિરુદ્ધમાં પોસ્ટર જે છે તે લાગ્યા છે. આંતરિક જે વિવાદ થયો છે તે વિવાદને લઈને ક્યાંક ચૂંટણી પંચે રિપોર્ટ જે છે તે માંગ્યો છે અને જે પોસ્ટર જે છે તેની અંદર ખુલ્લેઆમ જે ઉમેદવારના નામ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ રિપોર્ટ જે છે તે રિપોર્ટ જે સ્થાનિક ચૂંટણી જે અધિકારીઓ જે પંચ છે તેને ચૂંટણી અધિકારી પાસે આ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ રિપોર્ટના આધારે જે છે તે આગળ કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો જે નામ લખવામાં આવ્યું છે ઉમેદવારનું પોસ્ટરની અંદર, તેને લઈને ક્યાંક ને ક્યાંક નિયમોનો ભંગ થઈ રહ્યો છે અને આ નિયમોના ભંગના આધારે જ આ તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે અને આ તપાસના સંદર્ભે રિપોર્ટ જે છે તે ચૂંટણી પંચને સોંપવામાં આવશે અને ત્યારબાદ જે કાર્યવાહી જે છે તે કરવામાં આવશે અને સ્થાનિક જે વહીવટીતંત્ર છે, જે ચૂંટણી અધિકારી છે, તેને સીધી જવાબદારી સોંપવામાં આવી છે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર.